આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે, તો વહીવટી તંત્ર દ્વારા 3 અધિકારીઓની વિશેષ નિમણૂક કરી તે માટેની જવાબદારી સોંપવામાં આવી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તેમજ વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને કારણે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે, જેથી આસપાસના ખેતરોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા। તેમજ હાલ ઢાઢર નદી 100 ફૂટ નજીક વહી રહી છે, તો તેની ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે। ત્યારે આમોદ તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે, તેમજ સ્થાનિક તલાટીઓને સ્થળ ઉપર રહેવાની સૂચના આપવામાં આવે છે। તો ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ સ્પેશિયલ 3 અધિકારીની કામગીરી માટે હુકમ કર્યો છે। ઢાઢર નદીના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઢાઢર નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેનાથી આમોદ તથા જંબુસર તાલુકાના ગામો અસરગ્રસ્ત થાય છે। આ ગામોમાં આપત્તિની પરિસ્થિતિ ન સર્જાય તે માટે રાહત બચાવની કામગીરી કરવા તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પેશિયલ 3 અધિકારીઓને તેને લગતી આનુષંગિક કામગીરી માટે હુકમ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા પુરવઠા અધિકારી MN ડોડિયાને આમોદનો ચાર્જ, ભરૂચ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી નિકુંજ પટેલને જંબુસરનો ચાર્જ અને ભરૂચ નાયબ જિલ્લા વિકાસ અધિકારી KK પટેલને આમોદ તથા જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી આમોદ તથા જંબુસરની કામગીરીનું સંકલિત સુપરવિઝનની કામગીરી માટે કલેક્ટર કચેરી ભરૂચ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે।